પોતાના ભવનમાં સીતાજીને ન રાખ્યા. આની વૃત્તિમાં ક્યાંક જો કંઈક પહેલું હતું તો એ માણસ એને પોતાના ભવનમાં રાખે. અને એને ખબર છે કે જાનકી મારી નથી. એને ખબર છે સાહેબ આ જગદંબા છે, આ પરાંબા એ પોતાની છે. જો એમ જ માન અપહરણ કર્યું એટલે મારી થઈ ગઈ એમ માન્યું હોત તો અંગદે જે દિવસે કીધું કે મારો પગ ઉપાડે તો હું સીતાને હારી જાઉં, તે વખતે પગ ઉપાડવા શું કામ ઊભો થયો? એ ન કહી શકે કે મારે સીતા તો મેં ઓલરેડી લઈ લીધી છે, તારો પગ ઉપાડું પછી સીતા મળે. પણ એને ખબર છે કે અપહરણ કરેલી વસ્તુ આપણી હોતી નથી. કવિ કાગનું એક વચન છે, હવે મારે મજાદરનો કેળે ઉપડવાનું છે. ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકશે. આ માણસ મહાત્મા રાવણ આપણને બોધ આપે છે કે આંચકેલું તમને કદાચ અમૃત અમર કરી દે પણ નિર્ભય